આજે તો ઘરની સાફ સફાઈ એવી રીતના કરી કે આખા ઘરને જ સાફ કરી નાખ્યું. તો જય માતાજી મિત્રો, હું છું અસ્મિતા અને સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં. આજે ઘરની સાફ સફાઈ કરવી હતી એટલે બધો જ સામાન ઉતારવા માંડી. અને અમે રહ્યા એક મકાનવાળા, ઘરનો સામાન હોય કે પછી કિચનનો સામાન હોય તે બધો એક જ રૂમમાં હોય છે. અને જેવો જ તેને બહાર કાઢ્યો તેવો જ થઈ ગયો વરસાદીયો માહોલ. પછી હું સાફ સફાઈમાં વરગવાની જ હતી ત્યાં તો મને ખબર પડી કે કટલેરીવાળા કટલેરી વેચવા આવ્યા. જોકે મારે કંઈ લેવું તો હોય નહીં, પણ મને કંઈક જોવાની અલગ જ મજા આવે, કેમ કે એમાં પૈસા ન બેસે. સાફ સફાઈમાં પહેલાં લઈ લીધું કચરો કાઢવાનું કામ. હવે તમને એમ થશે કે આ વારતા વારતી કેમ બારેથી ઘરમાં લઈ આવે, કે અમારે રહ્યા ખુલ્લા ઓસરીવાળા મકાન અને એક બાજુ આ પવન, એટલે હંમેશા માટે બારેથી વારતું ઘરમાં લઈ આવવું પડે. અને આમ જો વારતા વારતા મને મળ્યું ઉંદેડીનું બચ્ચું. અત્યારે ત્યાં નાનું છે તો બહુ ક્યુટ છે, પણ મોટું થતાં જ તે બગડી જાય છે, એટલે તેને હું મેં કેવી સહી સલામત બારે. અને ત્યાર પછી કરી નાખ્યું ઘર ધોવાનું કામ ચાલુ. અને મફતમાં બીજાના ઘરની ઘસીને સાફ સફાઈ કરવી એ કામ બહુ મુશ્કેલ છે. અરે કહેના ક્યાં ચાહતે હો. ઘરની સાફ સફાઈ કરી લીધી ત્યાં સુધીમાં થઈ ગયો જમવાનો ટાઈમ. અને જમીને પાછું મારે વરગવાનું હતું આ વાસણ ધોવા, જે મળ્યા છે મારા પપ્પાના સાસરિયામાંથી, અને પાછા મળશે તેના પુત્ર વધુને. વાસણ ધોઈને થઈ ગયા હતા કમ્પ્લેટ. ને પછી આપણે મળી ગઈ હતી સિંગસોડ. ત્યાર પછી હું થઈ ગઈ હતી નાહી ધોઈને ફ્રેશ, ને એક બાજુ મમ્મી ગોઠવી નાખ્યું તો બધું ઘરનો સામાન. પછી સાંજ પડતા જ આપણે બનાવી નાખી હતી મેગી. અને આજનો વ્લોગ અહીંયા માટે જ ગમ્યો હોય તો લાઈક શેર ને કમેન્ટ કરી નાખજો. મોર મિની વ્લોગ માટે આપણે ફોલો કરવાનું ભૂલતા નહીં.